સુરતમાં કરોડોનું ઉઠમણું કરનારા હીરા દલાલ સકંજામાં આવ્યા છે। 21 વેપારીઓ પાસેથી 8.20 કરોડના હીરા ખરીદ્યા હતા। સમગ્ર કેસમાં 3 લોકો સામે ગુનો નોંધાયો હતો। તપાસમાં હીરા દલાલ રવિ વઘાસિયાની સંડોવણી સામે આવી હતી। ઇકોસેલની ટીમે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। મહત્વનું છે કે હીરાના 21 વેપારીઓ પાસેથી 8.20 કરોડની કિંમતના હીરા ખરીદી અને રૂપિયા ન આપતા ઠગાઈ આચરી હતી। ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જીતેન્દ્ર કાસોદરિયા, રાજેશ ધોળિયા અને કૌશિક કાકડિયા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। તપાસમાં હીરા દલાલ રવિ વઘાસિયાની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું, જે અંતર્ગત હીરા દલાલ રવિ વઘાસિયાની ધરપકડ કરવામાં આવી। સાથે જ અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। મુખ્ય આરોપી રવિ દલાલ, એના સહ આરોપી અક્ષય જાસોલિયા અને ધનરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અલગ અલગ તેઓ રિમાન્ડ ઉપર છે અને તેઓની પૂછતાછ કરી આ હીરા બાબતે તેઓએ જે પૈસા મેળવેલા છે એ બાબતે તે લોકોએ પૈસાનું શું કર્યું છે એ બાબતેની પૂછપરછ હાલ ચાલુ છે। અને અન્ય ગુનામાં જીતેન્દ્ર કરીને જે આરોપી હતો એની ધરપકડ થઈ ચૂકી છે, જે અત્યારે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। રવિની પણ આ જ ગુનામાં ધરપકડ કરી અને એ લોકોએ જે વેપારીઓ પાસેથી હીરા મેળવી અને પૈસા કઈ જગ્યાએ તે લોકોએ એનો શું દુરુપયોગ કર્યો છે એ બાબતેની પૂછપરછ તપાસ ચાલુ છે।